हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ઉષ્માધારિતાની વ્યાખ્યા આપેલી છે, વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપેલી છે, મોલાર વિશિષ્ટ ઉષ્મા, પછી અચળ દબાણે અને અચળ કદે મોલાર વિશિષ્ટ ઉષ્મા, આમ આપણે ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે। અને એક વસ્તુ પણ આપણે ત્યાં ક્લિયર કરેલી છે કે જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપીએ ત્યારે जो अवस्था में रूपांतर थतु होय तो तेनु तापमान अचल रहेशे अने जो तापमान बदलातुं होय तो तेनी अवस्था अचल रहेशे। बस ए ज रिलेटेड आपणे थोडું આજે આગળ જોવું છે અને જેમાં આપણે બે વસ્તુ ક્લિયર કરવી છે કે એક આપણે કહીએ ગલન બિંદુ અને બીજું આપણે કહીએ उत्कलन बिंदु। तो पहला આપણે કહીએ ગલન બિંદુ એટલે શું કે ગલન બિંદુ કોને કહેવાય? એવું કહી શકાય કે કોઈપણ પદાર્થને ઉષ્મા આપતા જે તાપમાને ઘન જે છે પ્રવાહીમાં રૂપાંતર થશે તેને તેનું ગલન બિંદુ કહે છે। ફરી વખત, પદાર્થને ઉષ્મા આપતા જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે તેને ગલન બિંદુ કહે છે। અને તે જ રીતે पदार्थ ने उष्मा आपता प्रवाही जे छे वायुमां रूपांतर पामे तेने तेनुं उत्कलन बिंदु कहे छे। ए प्रक्रिया ने घनमांथी प्रवाहीमां रूपांतर थवानी प्रक्रिया ने गलन कहे छे अने तापमान ने तेनुं गलन बिंदु कहेवाय। ए ज रीते प्रवाहीमांथी वायुमां रूपांतर पामવાની प्रक्रिया ने उत्कलन कहेवाय अने तापमान ने कही शकाय तेनुं उत्कलन बिंदु। હવે અહીંયા આપણે જો પહેલા જ આપણે કીધું કે ગલન બિંદુ માટે આપણે જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણી પાસે એક આપણે બરફ લઈએ કે કોઈપણ પાત્રની અંદર બરફ છે અને એક આપણું સામાન્ય અવલોકન પણ આપણે કરીએ છીએ કે બરફને આપણે ઉષ્મા આપીએ તો ઉષ્મા આપતા બરફ જે છે પ્રવાહીમાં રૂપાંતર પામે છે। જ્યાં સુધી સંપૂર્ણ બરફ पाणीमां रूपांतर न पामे त्यां सुधी तेनुं तापमान जे छे ए अचल रहे छे। बराबर छे? ए आपणे आगळ ज कीधुं के जो अवस्थामां फेरफार थतो होय तो तेना तापमानमां कोई ज प्रकारनो फेरफार थतो नथी। एटले के बरफने उष्मा आपता ज्यां सुधी संपूर्ण बरफ पाणीमां रूपांतर न पामे त्यां सुधी तेनु तापमान बदलातुं नथी। बराबर छे? आथी ज कही शकाय के बरफ जे छे तेनु गलन बिंदु जे छे ए 0 डिग्री सेल्सियस छे। बराबर? केम के बरफ पण 0 डिग्री सेल्सियस छे अने एने उष्मा आपीए अने ते प्रवाहीमां रूपांतर पामे त्यां सुधी तेनुं तापमान बदलाशे नहीं। आथी पाणी जे छे पाणीनुं गलन बिंदु जे छे ए 0 डिग्री सेल्सियस એટલે પાણી માટે એવું કહી શકાય કે પાણી માટે એનું ગલન બિંદુ જે છે એ એનું તાપમાન જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે અને એ જ રીતે પાણી માટે તેનું ઉત્કલન બિંદુ માટે કહીએ તો તે એનું તાપમાન જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ। બરફ બધો જ પાણીમાં રૂપાંતર થશે ત્યારબાદ ઉષ્મા આપીએ તો તેનું તાપમાન વધે છે ક્યાં સુધી 100 डिग्री सेल्सियस। પછી આપણે ઉષ્મા આવતા તેનું વરાળમાં રૂપાંતર થશે। બરાબર છે? એનું બાષ્પમાં રૂપાંતર થશે તો એ આપણે કહી શકાય કે 100 डिग्री सेल्सियस। તો જ્યારે અવસ્થામાં ફેરફાર થશે પાણીમાંથી વરાળમાં રૂપાંતર થશે ત્યાં સુધી તેનું તાપમાન બદલાતું નથી, એ 100 डिग्री सेल्सियस જ રહેશે। બરાબર છે? હવે અહીંયા આપણે આ જ ગલન બિંદુ માટે જો વાત કરીએ કે પાણી માટે ગલન બિંદુનું તાપમાન જે છે 0 ડિગ્રી સેલ્સિયસ છે તો એના માટે ફક્ત એક આપણે એક્સપેરિમેન્ટ એવો વિચારીએ કે આપણી પાસે ધારો કે આ કોઈ પણ એક લંબચોરસ એવો લંબઘન એવો બરફ છે એટલે કે બરફ આપણે કંઈક આ સ્વરૂપે લઈએ। આપણી પાસે એક મોટો એવો બરફનો ટુકડો છે અને તેના પરથી આપણે એક તાર પસાર કરીએ, એક આ બાજુએ રાખીએ અને બીજી બાજુએ રાખીએ।
અને બંને બાજુ આપણે ધારો કે 5 કિલોગ્રામના દળ લટકાવીએ તો અહીંયા જે છે એનો દબાણમાં વધારો થશે, બરાબર છે કે આ તાર જે છે બરફ પર દબાણ ઉત્પન્ન કરશે। તો જે આપણે કહીએ કે સામાન્ય તાપમાને જ્યારે બરફ જે છે પાણીમાં રૂપાંતર પામતું હોય તે બિંદુને તેનું પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે। જો અહીંયા આપણે એવું કહીએ કે સામાન્ય તાપમાન અથવા તો સામાન્ય દબાણ, હવે સામાન્ય દબાણ એટલે કેવું કહેવાય તો કે વાતાવરણનું દબાણ। તો વાતાવરણના દબાણે જે બરફ જે છે પાણીમાં રૂપાંતર પામે તેને તેનું પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે। સામાન્ય દબાણે જ્યારે બરફ પાણીમાં રૂપાંતર પામતું હોય તેને તેનું પ્રસામાન્ય ગલન બિંદુ કહે છે। હવે અહીંયા થશે કે જ્યારે આપણે વજન લટકાવીએ એટલે બળ લટકાવીએ છીએ, બળ આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે આ જે તાર જે છે એ આ બરફ પર સપાટી પર બળ લગાડશે। હવે બળ લાગવાથી તો આ જે આપણે કહીએ છીએ કે ગલન બિંદુ જે છે એ હંમેશા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા દબાણ પર આધાર રાખે છે। આ ખાસ યાદ રાખો, એમસીક્યુ માં પૂછાઈ શકે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે શેના પર આધાર રાખે છે તો એ દબાણ પર આધાર રાખે। ખાસ એ જ અહીંયા આપણે વિચાર્યું કે અહીંયા જ્યારે તારના બંને છેડા પર આપણે વજન લટકાવીએ ત્યારે તાર જે છે બરફ પર બળ લગાડશે એટલે કે દબાણ લગાડશે। તો દબાણ લાગવાથી ત્યાં પ્રવાહી એટલે ઘનમાંથી તેનું પ્રવાહી એટલે પાણીમાં રૂપાંતર થશે। જેવું પાણીમાં રૂપાંતર થશે એટલે આ તાર જે છે આગળ જશે એટલે કે નીચે ઉતરી જશે બરફનો, એ નીચે ઉતરશે અને દબાણ ત્યાં ઘટી જશે। જેવું દબાણ ઘટી જશે વાતાવરણનું દબાણ આવી જશે એટલે પાછો બરફ જે એટલે પાણી જે છે પાછું બરફમાં રૂપાંતર થઈ જશે। આમ તાર જે છે અંદર સુધી જતો જશે અને એવું પણ થશે કે બીજા છેડેથી બહાર નીકળી જશે। તો જ્યારે પણ આ તાર બીજા છેડામાંથી બહાર નીકળી જશે બીજી સપાટીમાંથી તો બરફના ટુકડા થતા નથી। અથવા તો એવું પણ કહી શકાય કે જ્યારે અડધા જે વિસ્તારમાં તાર અંદર જશે ત્યારે અડધો આપણે કે બરફનો આપણને અડધો ભાગ મળશે અને અડધો નીચેથી જોડાયેલો એવું થશે નહીં। ઉપર પણ બરફ હશે, નીચે પણ બરફ હશે ને એની અંદરથી તાર પસાર કરેલો છે એવું દેખાશે। એટલે કે જ્યારે દબાણ વધશે ત્યારે તેના ગલન બિંદુની અંદર ફેરફાર થશે। આથી એ પીગળવાથી બરફ પીગળશે એટલે તાર અંદર જતો જશે અને પાછું વાતાવરણનું દબાણ આવશે એટલે એ જે છે પાછું બરફમાં રૂપાંતર થશે। તો તાર આખો જો આ બરફના ટુકડામાંથી પસાર થશે તો ટુકડો તો એવો ને એવો જ રહેશે, ફક્ત તાર પસાર થઈ જશે। એટલે કે તાર પસાર થવાથી બરફના ટુકડા થતા નથી। તો એ જે છે દબાણ પર આધાર રાખે છે એવું પણ કહી શકાય। અને એ જ રીતે હવે આપણે ઉત્કલન બિંદુ માટે વિચારીએ તો ઉત્કલન બિંદુ પણ જે છે દબાણ પર આધાર રાખે છે। તો એના માટેનો એક આપણે એક્સપેરિમેન્ટ લઈએ અને અહીંયા આપણે વધારાનો જો બરફ માટે એક વધારાનું ઉદાહરણ આપવું હોય તો એવું પણ કહી શકાય કે જે લોકો આઈસ સ્કેટિંગ કરે છે એટલે કે આઈસ સ્કેટિંગની અંદર જ્યારે પણ એની જે સપાટી હોય તો અહીંયા આપણે કહીએ કે બરફ છે અને આ જે છે એનું સ્કેટિંગનું જે કંઈ પણ આપણે પેપાટીઓ છે તો જ્યારે આઈસ સ્કેટિંગ કરે છે ત્યારે આ આટલી સરફેસ પર દબાણ વધે છે। દબાણ વધવાથી તે બરફ જે છે પ્રવાહીમાં રૂપાંતર એટલે કે પાણીમાં રૂપાંતર પામે છે એટલે સરળતાથી ત્યાં સ્કેટિંગ થઈ શકે કેમ કે પાણી થશે એટલે લુબ્રિકેન્ટનું કામ કરશે, લુબ્રિકેન્ટ થશે એટલે સરળતાથી તે તેના પર ગતિ કરી શકે। એટલે જેવું એ પસાર થશે એવું વાતાવરણનું દબાણ હશે એટલે પાછું એ પ્રવાહી બરફમાં રૂપાંતર પણ થઈ જશે। બરાબર છે। ચલો એ જ રીતે હવે આપણે ઉત્કલન બિંદુ માટે વિચારીએ કે આપણી પાસે કોઈ પણ એક એવું પાત્ર છે।
આ પાત્ર છે એને આપણે નીચેથી ગરમ કરીએ, અને ઉપર આપણે મૂકેલું અને નીચે આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે આપણે અહીંયા પાણી ભરેલું છે એને આપણે ઉષ્મા આપીએ એટલે એ જે છે ગરમ થવાની શરૂઆત થશે અને તાપમાન જે છે આપણે જે તાપમાન હશે ત્યાંથી 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણી જે છે ઉકળવા લાગશે। અહીંયા જો આપણે થર્મોમીટર પર રાખેલું હોય, આપણું થર્મોમીટર કહીએ, અને અહીંયા આપણે એક જે વરાળ જે છે એને અહીંયાથી આપણે બહાર કાઢવા માટેની કોઈ પણ એક રચના પણ કરીએ, બાકી જે છે અવાજસ્થ રીતે એને બંધ કરેલું છે, અને આ આપણું થર્મોમીટર છે ધારો કે, તો એમાં તાપમાન આપણે માપી શકીએ। તો જેવું આપણે આની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ થશે એવું આપણને અહીંયા તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ મળશે, અને અહીંયા જે છે વરાળ જે છે બહાર નીકળતી આપણને દેખાશે, એટલે પાણી જે છે ઉકળતું હોય એવું પણ દેખાશે, બરાબર છે। હવે જો આપણે આ જે છે એને આપણે બંધ કરી દઈએ, એટલે જ્યાંથી વરાળ બહાર નીકળે છે એ ભાગને જો આપણે હવા ચુસ્ત રીતે બંધ કરીએ તો પાણી જે છે એ ઉકળવાનું પણ બંધ થઈ જશે, કેમ કે દબાણ વધશે તો દબાણ વધતા પાણીનું ઉત્કલન બિંદુ પણ વધે છે, એટલે જેવું આપણે બંધ કરીએ તો પાણી ઉકળવાનું બંધ થશે, અને પછી જ્યારે તાપમાન થોડું વધશે ત્યારબાદ પાણી ઉકળવાનું શરૂઆત થશે એવું પણ કહેવાય। એવું કહેવાય દબાણ વધતા ઉત્કલન બિંદુ જે છે વધે છે, એટલે જે 100 ડિગ્રી સેલ્સિયસ ઉકળે છે એના કરતા વધુ તાપમાને એ ઉકળશે, અને આ જ વસ્તુ થશે પ્રેશર કુકરની અંદર। આપણે જે કુકર છે એને પ્રેશર કુકર શું કામ માટે કહીએ છીએ, તો એને આપણે હવા ચુસ્ત રીતે બંધ કરીએ છીએ, નીચેથી આપણે ઉષ્મા આપીએ છીએ, એટલે તેની અંદર દબાણમાં વધારો થશે, દબાણમાં વધારો થવાથી પાણીનું ઉત્કલન બિંદુ વધે છે, એટલા માટે ખોરાક જે છે એ ઓછા સમયની અંદર ઓછી ઉષ્માએ પ્રિપેર એટલે કે રંધાઈ જશે, કુક થઈ જશે, એવું કહેવાય બફાઈ જશે, બરાબર છે। એટલા માટે જ આપણે તેને પ્રેશર કુકર કહીએ છીએ કે દબાણ વધતા ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે, આથી એ પાત્રની અંદર આપણે દબાણ વધી જશે એટલે કે કુકરની અંદર દબાણ વધી જશે તો સરળતાથી જે છે એ ખોરાક જે છે રંધાઈ જશે, બરાબર। ચલો એના કરતા આપણે ઓપોઝિટ વિચારીએ કે હવે આ જે પાત્ર છે એને આપણે થોડું આમ ઊંધું કરીએ, પાણી ન ઢોળાય એ સ્વરૂપે, અને એના ઉપર આપણે બરફ નાખી દઈએ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી નાખી દઈએ, બરોબર છે, એટલે ઠંડુ થઈ જશે। હા, ત્યારે એમાં જો આ બંધ હશે તો એવું પણ કહી શકાય કે દબાણ ઘટતા તેનું ગલન બિંદુ પણ ઘટે છે, દબાણ ઘટે તો તેનું ઉત્કલન બિંદુ પણ ઘટે છે, એટલે દબાણ જો વધે તો ઉત્કલન બિંદુ વધે, દબાણ ઘટતા ઉત્કલન બિંદુ પણ ઘટે છે। એટલે જો આપણે બરફનું પાણી નાખો એટલે બહારની સપાટી જે છે અંદર થોડું ઠંડુ થઈ જશે તો પાછળ આ પાણી ઉકળે છે ને એ પણ તમને દેખાવા લાગશે કે પહેલા જે ઉકળતું બંધ થઈ, આ બંધ કરતા દબાણ વધી જશે તો પાણી જે ઉકળે છે પ્રક્રિયા પણ બંધ થઈ જશે, કેમ કે દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે। હવે જો બહારથી તમે પાણી નાખો એટલે પાત્ર ઠંડુ કરો તો દબાણ ઘટી જશે તો ઉત્કલન બિંદુ પણ ઘટી જશે, દબાણ ઘટતા ઉત્કલન બિંદુ પણ ઘટે છે, અને આ પ્રક્રિયા જે છે એ આપણને પહાડો ઉપર જોવા મળે, એટલે કે જે સપાટી છે આપણી તે સપાટીને આપણે દરિયાની સપાટી તરીકે જમીને લઈએ તો એ જમીન એટલે કે દરિયાની સપાટી કરતા પહાડો પર વાતાવરણનું દબાણ જે છે ઓછું હોય, આથી ત્યાં ઉત્કલન બિંદુ ઘટે છે, આથી ત્યાં આપણે રાંધેલો ખોરાક જે છે આપણને થોડો જે છે કાચો લાગશે,
એવું લાગશે કે કોઈ પણ વસ્તુ આપણે રાંધેલી હોય તો થોડી અવસ્થે આપણને એવું લાગે કે આ વસ્તુ કાચી રહી ગઈ છે. શું કામ? દબાણ ઘટતા ઉત્કલન બિંદુ પણ ઘટે છે. આથી પહાડો પર રાંધેલો ખોરાક હંમેશા આપણને થોડો કાચો લાગે છે. તો આ જે છે આપણે પ્રેક્ટિકલી કહી શકીએ. બરાબર છે? ક્લિયર એટલે સુધી કે નહીં? હવે અહીંયાથી આપણે આ ગલન બિંદુ ઉત્કલન બિંદુ કહીએ અને અહીંયાથી આપણે બીજી વ્યાખ્યા આપવાની છે ગુપ્ત ઉષ્મા. તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? એવું નહીં કે કોઈને ખબર ન પડે આપણે ગુપ્ત રીતે ઉષ્મા આપી દઈએ અને ગુપ્ત ઉષ્મા કહેવાય. પદાર્થને તો ખબર પડવાની જ છે ને ઉષ્મા આપીએ તો. બીજા કોઈને ખબર ના પડે તો કશું નહીં. તો એ અર્થમાં આ કોઈ ગુપ્ત ઉષ્મા નથી કે કોઈને ખબર ન પડે એ સ્વરૂપે ઉષ્મા આપે તેને ગુપ્ત ઉષ્મા કહે છે. એવી કોઈ જ પ્રકારની વ્યાખ્યા ફિઝિક્સની અંદર નથી. તો ગુપ્ત ઉષ્મા કહેવાય કોને? તેવું કહી શકાય કે પદાર્થના અવસ્થામાં રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. આગળ આપણે કીધું છે કે આપણી પાસે બરફનો જથ્થો હોય. હવે એ બરફના જથ્થાને આપણે સંપૂર્ણ પાણીમાં રૂપાંતર કરવું છે. તો જ્યાં સુધી બરફનો એક ટુકડો પણ હશે ત્યાં સુધી પાણીનું તાપમાન વધતું નથી. તો એ અચળ તાપમાને કહી શકાય. બરાબર છે? તો અચળ તાપમાને પદાર્થની અવસ્થામાં રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર છે? જ્યાં સુધી બરફનું સંપૂર્ણ રૂપાંતર ન થાય પાણીમાં ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. તો જે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માને કહેવાય તેની ગુપ્ત ઉષ્મા. તો ગુપ્ત ઉષ્મા હવે બે થશે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો ગુપ્ત ઉષ્મા માટે ફરી વખત આપણે વ્યાખ્યા આપી શકાય કે અચળ તાપમાને અને કહી શકાય કે એક દ્રવ્યના અથવા પદાર્થના એકમ દળ દીઠ અવસ્થામાં રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. ફરી વખત આપણે એની વ્યાખ્યા આપે. ગુપ્ત ઉષ્મા મતલબ તો અચળ તાપમાને એકમ દ્રવ્યમાનના પદાર્થ માટે અથવા તો એકમ દળ દીઠ અવસ્થામાં રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. ગુપ્ત ઉષ્મા આપણે બે કહીએ છીએ કે ગલન ગુપ્ત ઉષ્મા. તો ગલન ગુપ્ત ઉષ્માને L વડે લખાય. તો હવે આપણે કહીએ ગલન ગુપ્ત ઉષ્મા, જેને LF કહેવાય. ઇંગ્લિશમાં તેને કહેવાય ગુપ્ત ઉષ્માને લેટન્ટ હીટ કહેવાય ઇંગ્લિશમાં. તો આ થશે લેટન્ટ હીટ ઓફ મેલ્ટિંગ. બરાબર છે? પાણીનું રૂપાંતર માટે. તો એને ફ્યુઝન પણ કહેવાય. તો લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો હવે અહીંયા આ જે ગલન ગુપ્ત ઉષ્મા છે એનો મતલબ કે બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એ જ રીતે હવે આપણે કહીએ ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા મતલબ આપેલ જે જથ્થો છે પ્રવાહી પાણી તેને સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય. ઉત્કલન ગુપ્ત ઉષ્માને LV વડે લખાય કે લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન કહેવાય. ઉત્કલન ગુપ્ત ઉષ્મા. લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. હવે આ બંને માટે ની જે કંઈ પણ આપણે ઇક્વેશન કરીએ એનું સમીકરણ કહીએ તો એક જ છે. એટલે ગલન માટે જો આપણે ગલન ઉષ્મા માટે કહીએ તો L થશે Q/m અથવા તો Q m * L કહી શકાય. આગળ આપણે Qનું સમીકરણ આપેલું છે ms ડેલ્ટા T. બરાબર છે? એ ઉષ્મા વિશિષ્ટ ઉષ્માના સ્વરૂપમાં છે, આ ગલનના સ્વરૂપમાં છે. તો આ થશે L = Q/m. એટલે આપણે કીધું કે એકમ દ્રવ્યમાન
દીઠ આપવી પડતી ઉષ્માને તેની ગુપ્ત ઉષ્મા કહે છે. હવે અવસ્થામાં રૂપાંતર, તો જો ગલનગુપ્ત ઉષ્મા આપણે કહીએ તો ગલનગુપ્ત ઉષ્મા માટે LF કહીએ તો એવું કહી શકાય કે એકમ દ્રવ્યમાન દીઠ અચળ તાપમાને બરફનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને તેની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. પછી એકમ દળ દીઠ આપેલ પાણીને સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને તેની ઉત્કલનગુપ્ત ઉષ્મા કહે છે. હવે આ જે ગલનગુપ્ત ઉષ્મા છે ફિક્સ છે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા છે 80 કિલો કેલરી પર કેજી. જો આ એકમ, તો ગલનગુપ્ત ઉષ્માનો એકમ થશે જૂલ પર કેજી અથવા તો કેલરી પર કેજી. તો ગલનગુપ્ત ઉષ્મા છે 80 કિલો કેલરી પર કેજી અને ઉત્કલનગુપ્ત ઉષ્મા છે 540 કિલો કેલરી પર કેજી. હવે કેલરીમાંથી જૂલમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે રિલેશન છે. આગળ આપણે કીધું છે કે C પહેલા J પછી, એટલે કે 1 કેલરી ઇઝ 4.2 જૂલ અથવા તો 4.186. બરાબર છે. એ પ્રમાણે જૂલમાં પણ આનું રૂપાંતર કરી શકાય. હવે આના જ માટે જો આપણે એક ગ્રાફિકલી વાત કરીએ ગલનગુપ્ત અને ઉત્કલનગુપ્ત ઉષ્મા માટે, ને અહીંયા આપણે 0 કરીએ તો જ્યારે પણ તાપમાન 0 કરતા ઓછું હોય એટલે અહીંયા આપણે કહીએ આ તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આપણે આલેખ કરીએ તો જ્યારે પણ તાપમાન ધારો કે -10 ડિગ્રી સેલ્સિયસ છે બરફનું, તો જો એને આપણે ઉષ્મા આપીએ તો ઉષ્મા આપતા -10 થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી આવશે. તો અહીંયા બરફનો બરફ જ રહેશે, ફક્ત તેના તાપમાનમાં વધારો થશે 0 સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પાણીમાં રૂપાંતર ન પામે ત્યાં સુધી ઉષ્મા આપતા તેના તાપમાનમાં ફેરફાર થતો નથી. આ વસ્તુ કહીએ તેને આપણે તેની ગલનગુપ્ત ઉષ્મા, અને એ હોય હંમેશા 80 કિલો કેલરી પર કેજી. ત્યારબાદ બરફ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતર થશે અને આપણે ઉષ્મા આપીએ તો તેના તાપમાનમાં વધારો થશે. એટલે સુધી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યા બાદ ઉષ્મા આપતા તાપમાનમાં વધારો થતો નથી. એટલે કે પાણી અને વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે અને જ્યાં સુધી પાણીનો એક બૂંદ પણ હશે પાત્રમાં ત્યાં સુધી તાપમાન તો 100 જ રહેશે, જેને કહેવાય તેની ઉત્કલનગુપ્ત ઉષ્મા, જેને આપણે LV તરીકે લખીએ અને એ છે 540 કિલો કેલરી પર કેજી. અને ત્યારબાદ સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થશે અને એ વરાળ જો આપણે આ રીતે કલેક્ટ કરેલી હોય તો એનું તાપમાન વધારે, ઉષ્મા આપતા તેના તાપમાનમાં વધારો થશે. તો આ થશે ગલનગુપ્ત ઉષ્મા અને અહીંયા કહી શકાય તેની ઉત્કલનગુપ્ત ઉષ્મા, કે જ્યાં ફક્ત અવસ્થામાં રૂપાંતર થાય છે, તાપમાનમાં ફેરફાર થતો નથી. તો અચળ તાપમાને જ એકમ દ્રવ્યમાન દળ દીઠ આપવી પડતી ઉષ્માને અવસ્થામાં રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને તેની ગુપ્ત ઉષ્મા, ઉત્કલન અને ગલનગુપ્ત ઉષ્મા બંનેની વ્યાખ્યા આપણે આપી શકાય. એના મૂલ્ય ખાસ યાદ રાખવા. ક્યારેક એક્ઝામમાં આપેલા હશે, ક્યારેક ન પણ આપેલા હોય. કેલરી સ્વરૂપે યાદ કરો. જૂલમાં રૂપાંતર માટે 80 ને 4.186 एक्चुअली रिलेशन આવો છે 1 કેલરી ઇઝ 4.186 જૂલ છે. તો તમે એને ગુણાકાર કરશો એટલે મૂલ્ય મળશે 540 ને પણ ગુણાકાર કરો એટલે જૂલની અંદર તમને આન્સર મળી જશે. બરાબર છે. હવે આના પછીના હવે ટોપિક જે છે થોડો ચેન્જ થાય છે. અત્યાર સુધીમાં આપણે એની ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્મા છે, મોલાર વિશિષ્ટ ઉષ્મા, પછી આપણે કહીએ કે આ ગલનગુપ્ત ઉષ્મા, થારણ બિંદુ, ઉત્કલન બિંદુ બધી જ આપણે માહિતી લીધી. હવે અહીંયાથી આપણે કરવું છે ઉષ્માનું પ્રસરણ. તો
ઉષ્માનું પ્રસરણ જે છે એ જુદા જુદા પદાર્થોની અંદર જુદી જુદી રીતે થઈ શકે. મતલબ ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ જુદી રીતે થશે, પ્રવાહી હશે તો પ્રવાહીમાં ઉષ્માનું પ્રસરણ જુદી રીતે થશે, અને વાયુમાં તેમાં એટલે કે વિકિરણ હોય તો ઉષ્માનું પ્રસરણ કંઈક જુદી રીતે થશે. એનો મતલબ કે ત્રણ જુદી જુદી રીતે આપણે ઉષ્માનું પ્રસરણ જોવું છે. એટલે કે એક ભાગથી ઉષ્મા બીજા ભાગ તરફ એની વહનની પ્રક્રિયાને ઉષ્મા પ્રસરણ કહે છે. હવે આપણે એક ટોપિક લેવો છે ઉષ્મા પ્રસરણ. તો આપણે કહી શકાય કે એક છેડાથી એક ભાગથી અથવા તો એક છેડાથી બીજા છેડા તરફ જે ઉષ્મા છે એના વહનની પ્રક્રિયા છે તેને ઉષ્માનું પ્રસરણ કહે છે. હવે ઉષ્માનું પ્રસરણ ત્રણ રીતે થશે. પહેલું ઉષ્મા વહન. તો ઉષ્મા વહન યાદ રાખો હંમેશા ઘન પદાર્થમાં જ થશે. એટલે કે ઘન પદાર્થ આપણી પાસે કોઈ પણ સળિયો હોય, ધાતુનો સળિયો, બરોબર છે, ધાતુમાં જ હંમેશા ઉષ્માનું પ્રસરણ થશે. અધાતુ હોય તેમાં ઉષ્માનું પ્રસરણ થતું નથી. પ્લાસ્ટિકનો સળિયો હોય તેમાં ઉષ્માનું પ્રસરણ ન થાય, ઉષ્મા આપો એટલે પીગળી જશે. પરંતુ આપણી પાસે કોઈ પણ લોખંડનો સળિયો છે, પછી આપણે એમ કહીએ તાંબાનો સળિયો હોય, એલ્યુમિનિયમનો સળિયો હોય, એને આપણે એક છેડાને આપણે એક સ્ટવ પર રાખીએ તો ધીમે 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 ઉષ્માનું પ્રસરણ બીજા છેડા સુધી થશે. બરાબર છે. તો ઘન પદાર્થમાં જે ઉષ્મા પ્રસરણ થશે તેને કહેવાય ઉષ્મા વહન. બીજું ઉષ્મા નયન. તો ઉષ્મા નયનની જે પ્રક્રિયા છે એ તરલ પદાર્થોમાં થશે. એટલે કે પ્રવાહી અને વાયુ જેને કહેવાય તરલ પદાર્થમાં ઉષ્માનું પ્રસરણની પ્રક્રિયાને ઉષ્મા નયન કહેવાય. અને ત્રીજું ઉષ્મા વિકિરણ કે જેના માટે માધ્યમની જરૂર નથી. આ ત્રણનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો પહેલામાં ઉષ્મા વહનમાં તો આપણે કીધું જ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર કોઈ પણ ધાતુનો સળિયો મૂકીએ તો એ ધાતુના સળિયાને એક છેડાથી બીજા છેડા તરફ જે પ્રસરણ થશે તેને ઉષ્મા વહન કહેવાય. ઉષ્મા નયન માટે આપણે કહીએ કે કોઈ પણ એક પાત્ર છે એમાં આપણે પાણી ભરી દઈએ, કોઈ પ્રવાહી ભરી દઈએ અને આપણે નીચેથી ગરમ કરીએ ત્યારે જે જુદા જુદા લેયર્સ જે ગરમ થશે એની પ્રક્રિયા પણ આપણે લીધેલી છે. તો એ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા નયન. અને ઉષ્મા વિકિરણ જેમાં માધ્યમ જરૂરી નથી. બેસ્ટ એક્ઝામ્પલ સૂર્ય. સૂર્યમાંથી જે કાંઈ પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કિરણો સ્વરૂપે વિકિરણો સ્વરૂપે પૃથ્વી સુધી પહોંચે છે અને એ આખી પૃથ્વીને પણ ગરમ રાખે છે. અને જે શિયાળાની સિઝન આપણે કહીએ એમાં પણ આપણે ક્યારેક સન બાથ પણ લઈએ છીએ, બરાબર ને? આપણે તડકામાં ઊભા રહી જઈએ જેને આપણે કહીએ છીએ આપણે સન બાથ લઈએ. એનો મતલબ શું? તડકામાં ઊભું રહેવાનું, એના વિકિરણો આપણી બોડીની અંદર પ્રવેશે, આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે આપણને ઠંડીનો અહેસાસ થોડો ઓછો થાય છે, બરાબર છે? તેમાં કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી. સૂર્ય અને આપણા વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શન છે નહીં. કિરણો ત્યાંથી ઉદ્ભવે છે અને તે શૂન્યાવકાશમાંથી પણ વાતાવરણમાં પ્રવેશે, પૃથ્વીના વાતાવરણમાં, અને આપણા બોડીની અંદર પ્રવેશે છે. તો એ વિકિરણ સ્વરૂપે માધ્યમની જરૂર નથી. બીજું આપણે એક્ઝામ્પલ આપીએ કે એમાં જ આપણે કહીએ નાના સ્કેલ પર, મતલબ શિયાળાની સિઝનમાં આપણે જ્યારે પણ તાપણું કરીએ ત્યારે એમાં જે કાંઈ પણ ઉષ્મા ઉત્પન્ન થશે, જો એમાં આપણે કોઈ પણ સળિયો રાખીએ અહીંયા તો એ સળિયો જે છે એક છેડાથી બીજા છેડાથી જશે એને ઉષ્મા વહન કહેવાય. એટલે આ થઈ જશે ઉષ્મા વહનની પ્રક્રિયા.
અને આ જે કંઈ પણ એમાં અગ્નિ હશે એમાં આપણે ઉપર હાથ રાખીએ, થોડો ઉપર, અંદર નથી જવા દેવાનો, થોડો ઉપર હાથ રાખીએ તો એમાં જે કંઈ પણ હવાના જે અણુઓ છે એ ગરમ થશે અને આપણા હાથને જે ગરમ કરશે એ પ્રક્રિયા થશે ઉષ્માનયન. અને અહીંયા આપણે થોડા દૂર બેઠા હોય એ અગ્નિથી, તાપણાથી, અને એમાં જે વિકિરણ સ્વરૂપે આપણને જે ઉષ્મા મળશે તેને કહેવાય ઉષ્મા વિકિરણ. બરાબર છે. નીચે જ અગ્નિ છે ને આપણે ઉપર હાથ રાખીએ છીએ તો એ વાયુ જે હવાના અણુઓ છે એ ગરમ થવાથી આપણા સુધી ઉષ્મા પહોંચે છે, ઉષ્માનયન થશે. એટલે થોડા આપણે દૂર જતા જઈએ તો એમાં હવાની ઇફેક્ટ આવતી નથી, હવાના અણુઓની ઇફેક્ટ નથી આવતી અને અગ્નિમાંથી નીકળતા કિરણો જે છે એ આપણા સુધી પહોંચે ત્યારે થશે ઉષ્મા વિકિરણ. આમ ત્રણ અલગ અલગ પ્રકારે ઉષ્માનું પ્રસરણ થશે, જેમાં આપણે ઉષ્મા વહનની પ્રક્રિયાની અંદર ઉષ્મા પ્રસરણને રિલેટેડ આપણે સમીકરણ તારવવાનું છે. તો પહેલા આટલે સુધી કરી લો. નેક્સ્ટ ની અંદર આપણે ઉષ્મા વહનની પ્રક્રિયા એટલે કે ઘન પદાર્થમાં ઉષ્મા વહનની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને તેનું એક આપણે સમીકરણ પણ તારવવાનું છે.